સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરની મધ્યમાં આવેલા મોટી શાક માર્કેટ અતિ જર્જરિત બની છે। વર્ષો જૂની માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડા પડી રહ્યા છે, જેના કારણે વેપારીઓએ પોતાની ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને પ્લાસ્ટિક શીટ બાંધી છે। ત્યારે શાક માર્કેટની ઉપરના ભાગમાં ઘાસ અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, તેમજ ચોમાસા દરમિયાન પાણી પણ નીતરી રહ્યું છે। માર્કેટ જર્જરિત હોવા છતાં સદભાગ્યે આજ સુધી કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ ગાબડા પડવાના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ત્યારે વેપારીઓ દ્વારા શાક માર્કેટનું તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં અન્ય સરકારી કે ખાનગી મિલકતો કે જે જર્જરિત હાલતમાં હોય તેને મહાનગરપાલિકા ખાલી કરાવી રહ્યું હતું, પરંતુ ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે તંત્ર શું કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે કે કેમ, તે એક મોટો સવાલ છે। ત્યારે અહીંના વેપારીઓ આ જર્જરિત શાક માર્કેટને લઈને પણ તંત્રને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। હાલ જ્યારે ચોમાસાની સિઝનમાં તેમજ ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરવા અને જો બિલ્ડિંગ અતિ જર્જરિત હોય તો તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને નોટિસો પણ પાઠવવામાં આવી હતી। થોડા મહિનાઓ પહેલા શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગના મકાનમાં સ્લેબનું ગાબડું પડ્યું હતું, ત્યારે તે સમયે તાબડતોડ તંત્ર દ્વારા મકાનને ખાલી કરાવ્યું હતું, પરંતુ અહીં સવાલ એ થાય છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં છે તે મહાનગરપાલિકાને ધ્યાને કેમ આવતું નથી? અમે ઓછામાં 40 વર્ષથી છીએ, અમારા બાપ દાદાથી વેજીટેબલમાં છીએ। બહુ ખરાબ છે। એક તો વાહન વ્યવહારની ટ્રાફિક છે, ટ્રોઈંગ વાળા આવે છે, વારે ઘડી ગાડીઓ લઈ જાય છે, આખું માર્કેટ પાણી લીક થાય છે, કોઈ જાતની સફાઈ નથી થતી, આ ભંગાર જેવી છે, ગમે ત્યારે પડે કઈ ભરોસો નહીં। એટલે જાનના જોખમે ધંધો કરીએ છીએ। વાયરું બાયરું ઇલેક્ટ્રિક વારે ઘડી છોટ આવ્યા કરે છે। નીલા બાગમાં જાઓ અંદર ઉતરી અંદર જીવડા પડેલા લાખો જીવડા ત્યાં નથી દેખો તો રાજા મહારાજાની બગીચો છે। તમે કેટલા વર્ષથી ધંધો કરો? હું ધંધો હરતો ફરતો છું, કઈ સરકારમાં રહ્યું નથી, દમ જ નથી સરકારમાં। 45 વર્ષથી ધંધો કરું છું। શું પરિસ્થિતિ? આ વરસાદનું પાણી એટલું બધું આવે છે, બહુ તકલીફ થાય અમારે। કોઈ રિપેરિંગ કરવા આવતો નથી। મને વિનંતી છે, ધ્યાન દે સરકાર, બહુ સારું છે। કેટલું હેરાન થઈએ અમે, હજારો માણસો આવે છે। ડુંગળીનો ધંધો હું ડુંગળી માર્કેટમાં 40 વર્ષથી વેચતો હોય છું। શાક માર્કેટની શું હાલત છે? કેટલા વર્ષથી? અત્યારે માર્કેટમાં 60 થી 70% પાણી પડે છે ઉપરથી। તંત્રને રજૂઆત કરો શું છે? રજૂઆત કોઈ કરવા જતું નથી। અત્યારે કોઈ હમણાં ઘણા સમયથી વરદી